તો હલો મિત્રો, કેમ છો? ટાઇટલ ને થંબનેલ જોઈને તમે સમજી જ જાય છો. આપણે આવી જાય છે સુરતની બાજુમાં જે સચિનમાં જે આપણે ધર્મેશ બાપુની જગ્યામાં જે મિની બગદાણા કહેવામાં આવે છે. તો હાલો હવે આપણે મિલ તરફ જઈએ. તો આ છે આપણે મંદિર તરફ જવાનો ગેટ. ના અહીંયા આવો ને એટલે તમે સૌથી પહેલાં અંદર આવો એટલે તમને બાપા સીતારામની બહુ મોટી મૂર્તિ બતાવી છે, પ્રતિમા. એના પણ દર્શન કરવું જુઓ. તો આ છે આપણે મિલ તરફ જવાનો રસ્તો. તો આ તમને મિલનું અંજરનું પણ બતાવવું છે. અહીંયા દુપટ્ટા, સાડીઓ જે બધું બને છે ને, આ તમે જોઈ લો. આ આપણે સાડીઓનું છે. અહીંયા આવો તમને બતાવું. જો આ સાડીઓનું છે. આમાંથી આપણે બધી સાડીઓ બને છે. જો આખી મિલ. તો તમે જુઓ, જ્યાં તમને દેખાય, જ્યાં ઢગલા બધા દેખાય છે સાડીઓ, દુપટ્ટા, આ બનાવવાના જ ત્યાં બાકી છે. આ બધા બનાવવા માટેના જોઈ લો તમે. અને આ મિલની અંદર જ બને છે આ બધું. ઓહો, જોઈ લો તમે, આ કેટલું આખું ગોડાઉન ભર્યું છે. જો જ્યાં જુઓ ને આની કરા સાડીઓના, દુપટ્ટાના તમને ઢગલા મોટે દેખાય છે. જુઓ. તો આ છે આપણે મેઇન ગેટ તરફ જવાનો રસ્તો છે, જ્યાં ધર્મેશ બાપુની ઓફિસ છે. જ્યાં મેઇન તરફ ગેટ જવાનો રસ્તો. અને આ તમે ઓઇલના ડબલા આ બધું જોવો છો ને, આ બધું જૂની સામગ્રી બધી કાર્ટમાં જોઈ લો બધું. તો અહીંયા તમે આવો, જો આ તમને દેખાય ને મેઇન ગેટ છે, જે ધર્મેશ બાપુની ઓફિસની બાજુમાં જ છે એકદમ. તમને અત્યારે અંજરના પણ દર્શન કરાવું છે. ધર્મેશ બાપુ જે અહીંના ટ્રસ્ટી છે, જે આ મિલના માલિક ધર્મેશ બાપુ, એના પણ તમને એની ઓફિસના પણ અંજરના દર્શન કરો. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આવો. તો આ છે આપણે આ ધર્મેશ બાપુના મંદિરે જે બગદાણાવાળા બાપાની મૂર્તિ, ઓફિસ પણ તમને બતાવું. ધર્મેશ બાપુને જે ગાયરમાં બેસે છે એની ઓફિસ છે આખી, તમને પણ બતાવું વિડીયોમાં.
ને આ આપણે ધર્મેશ બાપુની ઓફિસના બહારનો નજારો છે. આ ઓફિસની બહાર એકદમ આ ભીતડા દેખાય છે ને એ ગાયરના ભીતડા છે, જે ગાયના સાણના. તો ચાલો ઓફિસની અંદર રહી. જો આ પહેલી બાજુ તમને દેખાય છે ને જે ટેબલ ખુરશીઓ નાખેલી, આ ધર્મેશ બાપુ, જો આ જગ્યા ઉપર એકદમ ધર્મેશ બાપુની બેઠક છે અહીંયા, જ્યાં એની બેઠકના દર્શન તમે કરી લો. તો હાલો હવે આપણે ભોજન તરફ જઈએ. આ રસ્તો તમને સામે દેખાય છે ને એ રસોડું છે, જ્યાં પ્રસાદી લેવા માટેનું રસોડું છે, ને આ બાજુ તમને જે આ બાજુ દેખાય છે ને એ જમણવાર છે, જ્યાં પ્રસાદી લેવામાં આવે છે. તો ચાલો હવે આપણે જમવા જઈએ. અહીંયા આપણે છે પાણીનું પરબ, જે પીવા માટેનું પાણી. અને રસોડામાં આવો ને એટલે સૌથી પહેલાં તમને અન્નપૂર્ણા માતાજીનું મંદિર બતાવી છે. આ જો અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે, દર્શન કરો. જય અન્નપૂર્ણા માતા. સજનભાઈ, કેટલા વર્ષ તમે સેવા કરો છો? અમે અહીંયા 2007 પછી એક ધારા કાર્યરત છીએ આ સંસ્થામાં સેવામાં. પછી પહેલા અહીંયા રસોડું ચાલતું હતું, નાનું એવું રસોડું ચાલુ થયું હતું, અને હવે અત્યારે ટૂંક સમયમાં જ અને 2-3 વર્ષમાં જ અહીંયા એટલું એ રીતે કાર્યશીલ થઈ ગયું છે કે હવે મિની બગદાણા તરીકે આ સંસ્થા એક ઓળખાય છે. અને અહીંયા અમારે 30 મંડળો છે અને 4 થી 5 અમારે મહિલા મંડળો પણ છે. પછી અહીંયા અમારે 365 દિવસ પ્રસાદ વિભાગ ચાલુ જ હોય જ છે. ગમે ત્યારે આવો ત્યારે પ્રસાદની વ્યવસ્થા થઈ જ જાય છે અહીંયા. અને આપણે આ જે પલસાણા ચોકડીથી 1.5 કિલોમીટરના અંતરે પારડી કણદે એક જગ્યા, આપણે નાનું એવું ગામ એવું છે, એની બાજુમાં જ બાપા સીતારામ આશ્રમ આવેલો છે. અને તે હાવ રોડ ઉપર જ આપણે રોડ ઉપર જ છે. અને અંદર એમનું સંસ્થાના ટ્રસ્ટી ધર્મેશભાઈ લવંગવાળા છે. અને તેના અંડરમાં અમે 30 મંડળો કામ કરી રહીએ છીએ. 365 દિવસ અમારે તારીખ વાઇઝ જ આવે છે મંડળ, કે અહીંયા 1લી તારીખે આ લોકોનો વારો હોય તો પછી દર મહિના 1લી તારીખે એ મંડળ જ આવતું હોય છે. અને પૂનમ મંડળ અમારે અલગ જ છે. દર પૂનમ મંડળ દર અઠવાડિયે દર આપણે પૂનમે જે ભગીરથમાંથી મંડળ આવે છે, પૂનમ મંડળ પોતાની જગ્યા સંભાળી લે છે વ્યવસ્થા માટે. તો આપણે રસોડામાં હશે સુઈલ, જે ભોજન પકાવવા માટે. જો અહીંયા પાછળના ભાગમાં, જો આ ભાગમાં અહીંયા લાકડા નાખવામાં આવે છે. આ સુઈલ છે મોટી.
ને આ છે આપણે પ્રસાદી લેવા માટેનો મોટો હોલ. જોઈ લો, બગદાણા જેવું જ છે, તમે જોઈ લો કેવડો મોટો હોલ છે પ્રસાદી લેવા. આજે રક્ષાબંધન છે એટલે બહુ પબ્લિક નથી, નકર આખો હોલ પેક હોય જમણવાર માટેનો. જોઈ લો તમે આ વિડીયોમાં. તો આમાં ભાત છે, શીરો છે, રોટલી, ચાક બધું જ છે આપણે પ્રસાદી લેવા માટે. અને એકવાર આવો તો અહીં જરૂર આવજો. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, જે મિની બગદાણા બ્લોગ, તો કોમેન્ટમાં કહેજો. ને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. જય બગદાણાવાળા.